તો જો ગાઈસ આ છે આ હનુમાન દાદાની મૂર્તિ. જો ગાઈસ કેટલી ઊંચાઈ પર છે, નીચેથી લઈને ઉપર સુધી જો ગાઈસ છે ને. અને એની આજુબાજુનો બી નજારો તમે જોઈ લો. આ હજુ બન્યું નથી, હજુ અહીંનું ગાઈસ વગાડવાથી આનો અવાજ કેટલે સુધી જાય છે એ બી આપણે જોઈ લઈએ. કેટલું જોરદાર દેખાય છે આપણું વડોદરા. જો ગાઈસ તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, મોજમાં ને? તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે આવ્યા હતા વડોદરાની એક એવી જગ્યાએ જ્યાં આવેલી છે હનુમાન દાદાની મૂર્તિ. અને એ મૂર્તિ બી એટલી ઊંચાઈ પર છે ને ગાઈસ કે તમે વાત જ ના કરો. એ મૂર્તિ એટલી ઊંચાઈ પર છે ને કે ઉપર ગયા પછી ગાઈસ એટલી ઊંચાઈ પર છે. અને ઉપરથી પાછી મૂર્તિ બી એટલી મોટી છે કે બહુ જોરદાર મૂર્તિ છે. તો ચલો તમને આપણે પહેલાં મૂર્તિ બતાવું, અને મૂર્તિ બતાવું પછી અને આપણે ઉપર જઈએ અને ઉપર જઈને તમને ગાઈસ દર્શન કરાવું. પહેલાં મૂર્તિ જોઈ લો તમે અહીંથી કેટલી ઊંચાઈ પર છે એ તમને પહેલાં બતાવી દઉં. તો જો ગાઈસ આ છે આ હનુમાન દાદાની મૂર્તિ. જો ગાઈસ કેટલી ઊંચાઈ પર છે, નીચેથી લઈને ઉપર સુધી જો ગાઈસ છે ને. અને એની આજુબાજુનો બી નજારો તમે જોઈ લો. આ હજુ બન્યું નથી, હજુ અહીંનું કામકાજ ચાલુ છે. બન્યા પછી ગાઈસ કંઈક અલગ જ નજારો હશે અહીં આગળનો. તો અત્યારે જો ગાઈસ આ મૂર્તિ આપણે ઉપર જોવા જઈશું આપણે દર્શન કરવા માટે. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. આપણે તમને ઉપર જઈને બતાવું કે મૂર્તિ કેટલી જોરદાર છે અને ઉપરથી વડોદરાનો નજારો કેવો દેખાય છે. ગાઈસ બહુ જોરદાર દેખાશે અહીંથી વડોદરાનો નજારો. મારા ખ્યાલથી તો આખું વડોદરા ત્યાં ઉપરથી દેખાશે એવું મને લાગે છે. તો આપણે ઉપર જઈએ અને ઉપર આપણે દાદરાથી જવાનું છે કે લિફ્ટથી જવાનું છે આપણે હમણાં ત્યાં જઈને જોઈશું કે આપણે લિફ્ટથી જવાનું છે કે દાદરાથી. તો મારા ખ્યાલથી લિફ્ટ બી છે જ ગાઈસ, પણ હમણાં થોડું કામ ચાલુ છે એટલે કદાચ આપણે દાદરા ચડવાના થાય તો આપણે દાદરાથી જવું પડશે. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહો. આપણે ઉપર જઈને મૂર્તિના દર્શન કરાવીએ અને મૂર્તિ બી તમને બતાવીએ અને આપણું વડોદરા જે કેવું દેખાય છે એકચ્યુઅલમાં એ બી તમને બતાવીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. અને નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે ઉપર જઈને તમને મૂર્તિના દર્શન કરાવીએ અને વડોદરાનો નજારો બતાવીએ. તો ચલો આપણે કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈસ હવે આપણે ઉપર જઈશું અને ઉપરથી તમને હનુમાન દાદાના મૂર્તિના દર્શન કરાવીશ અને આપણું વડોદરા કેવું દેખાય છે એ બી તમને બતાવીશ. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહો. તો જો આપણે અહીં આગળથી આપણે ઉપર જવાનું છે ભાઈ, બહુ ઊંચું છે અને મજા બી એટલી આવવાની છે. તો ચલો અંદર જઈને જોઈએ આપણે કે આપણે લિફ્ટથી જઈએ છીએ ઉપર કે દાદરા ચડીને. તો ચલો આપણે જોઈએ તો ખરા અંદર જઈને. મારા ખ્યાલથી લિફ્ટથી જ જવાનું હશે. તો ચલો આપણે અંદર તો આપણે જઈએ અને જોઈએ. તો અમે અંદર તો આવી જ ગયા છે. તો જો ગાઈસ હજુ કામ ચાલે છે અને મૂર્તિઓ બી હજુ અહીં આગળ પડી છે. અને કામ ચાલુ હોવાથી બધી મૂર્તિઓ આગળ નીચે મૂકી રાખી છે. જો ગાઈસ કાળકા માતાની બી મૂર્તિ છે, હનુમાન દાદાની મૂર્તિને હજુ કામ ચાલુ છે ગાઈસ. કામ પૂરું થયા પછી ગાઈસ અહીંનો નજારો એટલો જોરદાર હશે ને કે વાત જ ના કરો. હજુ મૂર્તિઓ અહીં આગળ મૂકી રાખી છે અને આ મૂર્તિઓ ક્યાં મૂકવાની છે આપણને હજુ ખ્યાલ નથી. હજુ જો ગાઈસ આ બીજી મૂર્તિ છે અને અહીં આગળ રામ ભગવાનની બી મૂર્તિ છે. તો કામ તો ચાલુ જ છે પણ હજુ મંદિર ઉપર બન્યા પછી આ મૂર્તિઓ ક્યાં મૂકે હજુ આપણને ખ્યાલ નથી. તો આપણે ચલો હવે ઉપર જઈએ અને તમને હનુમાન દાદાની મૂર્તિ બી બતાવીએ અને વડોદરા કેવું દેખાય છે આપણું ઉપરથી એ બી તમને બતાવીએ. તો ચલો આપણે જઈએ ઉપર અને આપણે લિફ્ટમાં ઉપર જવાનું છે. તો લિફ્ટ બી જોઈ લો અહીં આગળ છે અને અહીંનો નજારો બી જોઈ લો ગાઈસ, છે ને. હજુ આ બન્યા પછી ગાઈસ બહુ જોરદાર દેખાવાનું છે. તો આપણે જઈએ ચલો લિફ્ટથી ઉપર અને ઉપરથી તમને બતાવીએ આપણા વડોદરાનો નજારો અને હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરાવીએ. ચલો કન્ટિન્યુ કરીએ. લિફ્ટમાં અમે બેસી ગયા છે અને આપણે લિફ્ટમાંથી ઉપર પહોંચી ગયા છે. તો લિફ્ટ બી ગાઈસ એવી છે કે આગળ ઉપર થોડી
કોઈ આવે નહીં ભાઈ, કેમ કે ફસાઈ ગયા તો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા. ભાઈ સાહેબ શું નજારો છે અહીંથી, વડોદરાનો નજારો જુઓ ગાઈસ. પહેલાં તો જો ગાઈસ આ છે વડોદરાનો નજારો. ભાઈ આખું વડોદરા અહીંથી જુઓ ગાઈસ, દેખાય છે કે તમે વાત જ ના કરો. છે ને ગાઈસ, જો આખું વડોદરા ગાઈસ, જો શું દેખાય છે ગાઈસ નજારો. ભાઈ બહુ જોરદાર દેખાય છે ગાઈસ. અને હજુ મૂર્તિ તો હજુ ઉપર જ છે, તો આ તો ખાલી આપણે અહીંયા આગળ છે, ઉપર તો છે જ ગાઈસ. પણ જો હજુ મૂર્તિ બી ઉપર છે, આનાથી બી ઉપર છે. અને અહીંયા આગળ ઘંટ છે. અને અહીંથી લિફ્ટમાંથી નીકળીને હવે આ સીડીઓ ચડીને ગાઈસ અમે જવાના છે ઉપર. તો ગાઈસ હવે આપણે સીડીઓ ચડીએ. ગાઈસ નજારો તો એટલો જોરદાર છે ને કે તમે વાત જ ના કરો. બહુ જોરદાર નજારો છે. તમે વડોદરામાં રહેતા હોય ને તો તમારે તો અહીંયા આગળ તો એકવાર તો આવવું જ પડે દર્શન કરવા માટે. અને આ નજારો જોવાનું તમે અચૂક ભૂલતા નહીં, કેમ કે ગાઈસ બહુ જોરદાર નજારો છે. મજા આવે એવી જગ્યા છે ગાઈસ. હજુ તો બન્યું નથી, બન્યા પછી આનાથી બી વધારે મજા આવશે. અને અહીંયા આગળ મોસ્ટ ઓફલી કોઈને આવવા નથી દેતા, પણ આ તો અમે વાત કરીને આવ્યા છે એટલા માટે અમને આવવા દીધા છે. બાકી અહીંયા આગળ કામ ચાલુ છે એટલા માટે અમને કોઈને ઉપર આવવાની પરમિશન નથી. પણ આ તો વાત કરીને અમે આવ્યા છે એટલા માટે અમને આવવા દીધા છે. તો તમે આવો તો ગાઈસ વાત કરીને આવજો, કેમ કે અહીંયા આગળ હજુ બન્યું નથી મંદિર અને પોતાના રિસ્ક પર અહીંયા આગળ આવવાનું છે એટલા માટે. તો હવે ચલો આપણે ઉપર જઈએ અને તમને મૂર્તિ બી બતાવું અને આખું વડોદરા બી બતાવું. હવે આપણે ઉપર ચડીએ અને તમને મૂર્તિ બી બતાવું અને હનુમાન દાદાના દર્શન બી કરાવું. ચલો. તો ગાઈસ સીડીઓ તો ભાઈ એવું લાગે છે, સીડીઓ ચડતા ચડતા ગાઈસ એવી જગ્યા છે, બીક બી એટલી લાગે છે. જો ગાઈસ ભાઈ શું નજારો છે. આ સીડીઓ બી ગાઈસ એવી છે ને કે આપણને બીક લાગે એવી સી જગ્યા છે. તો અહીંયા આગળ બીજી બી રૂમ છે. તો જો આ લિફ્ટનું છે શાયદ, અને અહીંયા આગળ ઘંટ બી છે. તો જો તમને ઘંટ બી બતાવી દઉં. આ છે ઘંટ. ભાઈ ઘંટ આપણે વગાડવાનો ટ્રાય કરીએ છીએ, વાગે છે કે નહીં. તો ચલો આપણે વગાડવાનો એકવાર ટ્રાય તો કરીએ કે ઘંટો વગાડવાથી અવાજ એનો કેટલો દૂર સુધી જાય છે. એકવાર ટ્રાય તો કરી જોઈએ આપણે વગાડીને, અને અહીંથી આ ઘંટનો અવાજ કેટલે દૂર સુધી જાય આપણે બી જોઈ લઈએ. તો ચલો આપણે હવે ઘંટ વગાડીને એકવાર ટ્રાય કરી જોઈએ. ગાઈસ જોઈએ હવે આપણે ઘંટ વગાડીએ છીએ, અહીંથી આપણા અવાજ આનો ઘંટનો ક્યાં સુધી જાય છે એ બી આપણે જોઈએ. તો ચલો આપણે ઘંટ વગાડી જોઈએ. બહુ મોટો ઘંટ છે ગાઈસ, વગાડવાથી આનો અવાજ કેટલે સુધી જાય છે એ બી આપણે જોઈ લઈએ. અને ગાઈસ સીડીઓ બી એવી છે કે બીક લાગે એવી. અને જો ગાઈસ કેટલું ઊંચાઈ પર છે ભાઈ, મને તો બીક લાગે છે સીડીઓ ચડતા બી. પણ ગાઈસ આપણે ચડી ગયા છે ધીરે ધીરે. અને ગાઈસ નજારો જોઈ લો. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા હતા ઉપર. અને હવે જો તમને મૂર્તિના દર્શન બી કરાવું અને વડોદરા બી તમને બતાવું. તો પહેલાં મૂર્તિના તમે દર્શન કરી લો, પછી તમને આપણે વડોદરાનો નજારો બતાવો. તો જો ગાઈસ મૂર્તિ, આ ગાઈસ જોઈ લો મૂર્તિ છે ને ગાઈસ, કેટલી મોટી મૂર્તિ છે. આપણા વડોદરાની સૌથી મોટી હનુમાન દાદાની મૂર્તિ. ગાઈસ શું મૂર્તિ છે. અહીંયા આગળ આવ્યા પછી ગાઈસ એટલું જોરદાર શાંતિ અને સુકૂન મળે છે ને કે તમે વાત જ ના કરો. અને ગાઈસ મૂર્તિ બી બહુ જોરદાર મસ્ત છે. અને આ છે વડોદરા, જોઈ લો ગાઈસ, આપણું વડોદરા. વડોદરાનો નજારો બી તમે એકવાર જોઈ લો. અને અહીંયા તમે વડોદરામાં રહેતા હોય ને તો અહીંયા આગળ આવવાનું તમે ભૂલતા નહીં. તો બધા અહીંયા આગળ મોસ્ટ ઓફલી આવે જ છે દર્શન કરવા. તો તમે બી વડોદરામાં રહેતા હોય ને તો અહીંયા આગળ આવવાનું તમે ભૂલતા નહીં. તો અમે તો આવી જ ગયા હતા, અને તમે વડોદરામાં રહેતા હોય તો અહીંયા આગળ આવીને આ મૂર્તિના દર્શન કરવાના તમે ભૂલતા નહીં. તો ચલો મળીએ એક બીજા નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. તો તયુથી બાય બાય.